દેવી પૂજકના દીકરાને જેટલો ભરોસો હોય એટલો હજી મારો ને તમારો કદાચ ઓછો ભરે. એ માને પૂછ્યા વગર ડગલું દે નહીં. આજે હળાહળ કળયુગમાં હું એટલું હૃદયથી કહું કે દેવી પૂજકનો દીકરો માં સામે બેહી જાય અને આડી વાટનો દીવો કરી. મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે દેવી પૂજકની દેવી દેવતાઓ ઉપર મિત્રો ખરાબ ટિપ્પણી કરનાર મનસુખ રાઠોડ ખુલ્લેઆમ ચર્ચામાં છે. ક્યાંક ને ક્યાંક તમને લોકોને ઓલરેડી ખબર છે કે આની પહેલાં પણ બહુચરાજી માં હશે તેના વિશે ખરાબ ટિપ્પણી કરનાર મનસુખ રાઠોડ ઓલરેડી એકવાર જેલમાં ગયો હશે. પરંતુ મિત્રો વાત કરીએ તો ફરી વખત મિત્રો તેને જેલમાં પણ ગયો હતો અને મિત્રો છૂટી પણ ગયો છે. ઓલરેડી દેવી પૂજક સમાજના લોકો છે એ રેલી કાઢી હતી રાજકોટની અંદર, જેની અંદર મિત્રો વાત કરીએ તો તમને લોકોને તો ઓલરેડી ખબર પડી જ ગઈ છે કે મિત્રો મનસુખ રાઠોડ જે દેવી દેવતાઓ વિશે ખરાબ ટિપ્પણી કરી હતી તે માટે મિત્રો વાત કરીએ તો દેવી પૂજક સમાજના લોકો ખુલ્લેઆમ અત્યારે લડી લેવાના મૂડમાં હશે. જે આ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ મિત્રો નવા ગાળો દઈ રહ્યા છે મનસુખ રાઠોડને અને કહી રહ્યા છે કે મનસુખ રાઠોડ અત્યાર સુધી અમે બહુ સહન કર્યું, હવે સહન કરી લેવામાં આવશે નહીં. મનસુખ રાઠોડ જે કામ કરે છે એ બિલકુલ ખોટું કરે છે. જેની અંદર મિત્રો વાત કરીએ તો હિન્દુ ધર્મમાં સૌથી વધારે માતાજીને માનનાર સમાજ હોય તો તે છે ભાઈ દેવી પૂજક સમાજ. કારણ કે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ પણ જેની તારીફ કરે, રાજભા ગઢવી પણ જેની તારીફ કરે, જિગ્નેશ કવિરાજ પણ જેની તારીફ કરે, એવા મિત્રો દેવી પૂજક સમાજ વિશે જે ખોટું થયું છે આના અત્યારે મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ભાઈ મનસુખ રાઠોડનો કવા ઉપાડવા માટે મિત્રો દેવી પૂજક સમાજના લોકો મેદાનની અંદર છે. તો મિત્રો આપણે આવનાર ટાઈમમાં જોવાનું રહેશે કે શું થાય છે શું નહીં. શું મિત્રો વાત કરીએ તો મનસુખ રાઠોડ ઉપર કાયદેસરની કાર્યવાહી ફરી વખત કરશે. અત્યારે તો ભાઈ જેલની બહાર વહી આવ્યા છે તો આવનાર ટાઈમમાં આપણે એ પણ જોવાનું રહેશે. વિડીયો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોની જય હિન્દ જય ભારત.